નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં 2 દિવસ અતિ ભારે વરસાદની સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજે ક્યાં ક્યાં અતિ ભારે વરસાદ પડશે, કેટલા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। 2 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે વરસાદને લઈને રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેમાં ઓફશોર ટ્રફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની આગાહી કરી છે, તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનથી પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી છે, તેમાં માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ આવ્યો છે। હવામાન વિભાગે આજે વરસાદને લઈને રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને બાકી રહેલા જિલ્લાઓમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 7 દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ સાથે ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ આગાહી આપવામાં આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। આગામી તારીખ 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પાદરા, કરજણ, જંબુસરમાં પણ વરસાદની શક્યતાઓ છે। અમદાવાદ, પંચમહાલ તેમજ અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છના દરિયા કિનારાના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે, તેમજ દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ઓગસ્ટ મહિનામાં લા નીનોની અસર ફાયદાકારક થશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।